દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યારના કોરોના મહામારીના સમયમાં આપણને ખબર છે કે અભ્યાસ કાર્ય અટકી ગયું છે, તો એ માટે અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ થયું છે। તો એમાં જ આપણે પણ આજે મળીએ છીએ। તો હવે પ્રશ્ન એ થાય કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ વર્ષે 10મું પૂર્ણ કર્યું હશે અને હવે તેઓ એક નવા સ્ટેજમાં આવવાની તૈયારીમાં છે। એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્લોમા પ્રવેશ લેવાનું ઈચ્છતા હોય, ઘણા વિદ્યાર્થીઓ આર્ટ્સમાં, કોમર્સમાં કે સાયન્સમાં પ્રવેશ કરવાનું વિચારતા હોય, પરંતુ તકલીફ થતી હોય કે કયો પ્રવાહ પસંદ કરવો। તો એના માટે આજે આપણે મળ્યા છીએ। એનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે શા માટે આપણે સાયન્સ પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહને પસંદ કરવો જોઈએ। તો આપણે જોઈએ, થોડી ઘણી ચર્ચા કરીએ એટલે તમને ખબર પડશે શા માટે વિજ્ઞાન પ્રવાહ ને આપણે પસંદ કરીએ। તો એના માટેના ઘણા બધા કારણો છે। હું તમને એના માટેના ઉદાહરણો પણ રજૂ કરીશ જેથી તમને ખ્યાલ આવે। પહેલી વાત એ છે, આર્ટ્સ અને કોમર્સની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહમાં એક તો વિષયો ખૂબ ઓછા આવે છે। જોઈએ, વિજ્ઞાન પ્રવાહમાં મુખ્યત્વે બે ગ્રુપ આવે, એ ગ્રુપ અને બી ગ્રુપ। એ ગ્રુપની અંદર મુખ્યત્વે વિદ્યાર્થીઓને પીસીએમ ત્રણ વિષય મેઇન ભણવાના હોય। પીસીએમ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ। આ સિવાયના ઇંગ્લિશ અને સંસ્કૃત ગૌણ વિષયો આવે છે। એવી જ રીતે બી ગ્રુપની અંદર પણ વિદ્યાર્થીઓને ત્રણ વિષય પીસી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, આટલા વિષયો મેઇન ભણવાનો છે। એ સિવાય ઇંગ્લિશ અને સંસ્કૃત વિષયો પણ હોય। હવે આ એ ગ્રુપ છે અને બી ગ્રુપ, હવે એ ગ્રુપની અંદર કેટલા સ્કોપ છે એ જોઈએ આપણે। તો એ ગ્રુપની અંદર એન્જિનિયરિંગ લેવલ આવે છે, બરાબર છે। એન્જિનિયરિંગની ઘણી બધી બ્રાન્ચો છે। એન્જિનિયરિંગની અંદર લગભગ 36 બ્રાન્ચ છે। મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, પાવર ઇલેક્ટ્રોનિક, બરાબર છે। આવી ઘણી બધી બ્રાન્ચ એન્જિનિયરિંગની અંદર, એમાંથી તમે કોઈ પણ એન્જિનિયરિંગ પસંદ કરી શકો છો। આ સિવાય બીએસસી નો પણ સ્કોપ રહેલો છે। બીએસસી ની અંદર તમે કોઈ પણ વિષયની અંદર બીએસસી કરી શકો છો અને આ બીએસસી કર્યા બાદ તમે કંપનીમાં જઈ શકો છો। કંપનીની અંદર તમને જોબ મળી શકે। આમાં પણ એન્જિનિયરિંગ કર્યા બાદ કંપનીમાં તમને જોબ મળી શકે। એ સિવાય તમે આટલું કરેલું હોય એટલે તમે પોતે ગ્રેજ્યુએટ ગણાવો, ગ્રેજ્યુએટ, અને ગ્રેજ્યુએટ હોય એટલે ગ્રેજ્યુએટ ઉપરની તમે ગવર્નમેન્ટ જોબની અંદર પણ એપ્લાય કરી શકો। આ સિવાય સંરક્ષણ ક્ષેત્રે પણ ઘણી બધી ગવર્નમેન્ટ એક્ઝામ આવતી હોય છે, બરાબર છે। આર્મીની છે, એ સિવાય બીજી ઘણી બધી એક્ઝામો છે, એની અંદર તમે એપ્લાય કરી શકો છો, બરાબર છે। આ વાત કરીએ આપણે એ ગ્રુપની અંદર કે એન્જિનિયરિંગ ઘણા બધા પ્રકારની છે। એન્જિનિયરિંગ તમે પાસ કરો છો તો તમે જો સારા સીપીઆઈ કે એસપીઆઈ સાથે પાસ કરો તો એન્જિનિયરિંગના કેમ્પસ ઇન્ટરવ્યુની અંદર તમે સારી રિલાયન્સ જેવી કંપનીની અંદર નોકરી કરી શકો ઉચ્ચતમ પગાર સાથે। આ સિવાય તમને કંપનીમાં રસ ન હોય તો તમે પોતાનો બિઝનેસ પણ કરી શકો। જો તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોય, એ સિવાય જો તમને પોતાનો રસ હોય, સોફ્ટવેર એન્જિનિયરિંગ હોય, તમને પોતાનો રસ હોય તો મોબાઈલની અંદર જે અલગ એપ્લિકેશન હોય છે, જેમ કે ગેમની કોઈ એપ્લિકેશન હોય, કોઈ મેસેજ કે વિડિયોની એપ્લિકેશન હોય, આવી એપ્લિકેશનો તમે જાતે પોતે બનાવી શકો અને તમે જ્યારે પ્લે સ્ટોરની અંદર એને મૂકો છો તો એનાથી પણ તમે ઘણા બધા રૂપિયા કમાઈ શકો છો। તો આ વાત કરી આપણે એ ગ્રુપની અંદર એન્જિનિયરિંગ, બીએસસી, ગવર્નમેન્ટ જોબ, પ્રાઇવેટ કંપનીની અંદર તમે નોકરી પણ કરી શકો છો। આ સિવાય એજ્યુકેશન લાઈનમાં, ગવર્નમેન્ટમાં, સરકારી નોકરીમાં પણ ઘણો બધો ચાન્સ છે, બરાબર છે। આ દરેક એ ગ્રુપની વાત કરી। એવી જ રીતે બી ગ્રુપમાં પણ ઘણા બધા સ્કોપ રહેલા છે। એમબીબીએસ, બીડીએસ, બરાબર છે। તો આવા
અને આ સિવાય એગ્રીકલ્ચરમાં ગવર્નમેન્ટ જોબની અંદર પણ ઘણી બધી શક્યતાઓ છે. તો આ તો માત્ર આપણે ઉપરથી જ હાઇલાઇટ કરી છે. આની અંદર હજી વિશાળકાય સ્કોપ રહેલા છે. આ સિવાય તમે પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ ઘણી બધી નોકરીઓ જોબ લઈ શકો છો. આ સિવાય DMLT ના કોર્સ છે, એટલે કે તમે લેબોરેટરી ચલાવી શકો, ફાર્મસી છે, બરાબર છે, તમે દવાની કંપનીની અંદર જઈ શકો છો. તમારે એગ્રીકલ્ચર એટલે કે કૃષિ ક્ષેત્રે તમારે જંતુનાશક દવાનો સ્ટોર કરવો હોય તો પણ અત્યારે BSc ફરજિયાત માંગે છે. તો એ પણ પ્રાઇવેટ તમારે પોતાનો ધંધો કરવો હોય તો પણ તમે ફરજિયાત આ લાયસન્સ લેવું પડે છે. એટલે કે આપણે વાત કરી ગવર્નમેન્ટ પ્રાઇવેટ જોબની અંદર. હવે આપણે આની વાત કરીએ કે ખરેખર શું આની અંદર જોબની કેટલી શક્યતાઓ છે, બરાબર છે. મારી વાત કરું તો મારા એક સંબંધી છે, એ સંબંધીના જીજાજી એ પોતે BSc કરેલું છે, BSc, બરાબર, કેમિસ્ટ્રી, BSc વિથ કેમિસ્ટ્રી છે. પોતે બરોડાની હાલ એક કંપનીમાં છે. એ પોતે કેમ્પસ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ છે. કેમ્પસ ઇન્ટરવ્યુમાં અત્યારે હાલમાં એમનો પોતાનો પગાર 40,000 રૂપિયાથી પણ વધારે છે, આનાથી પણ વધુ છે. જો બરાબર સમજો. વાત કરી છે આપણે A અને B સાયન્સ પ્રવાહ ની અંદરના આપણે મુખ્યત્વે કેટલા સ્કોપ છે એની મુખ્યત્વે ચર્ચા કરી, બરાબર છે. ત્યારબાદ આપણે હવે એ જોઈએ છીએ કે આનાથી કેટલા લોકોને ખરેખર નોકરી મળેલી છે. આવા કેટલા જીવંત ઉદાહરણ છે. આ જેટલા મારા ટચમાં છે, મારા અનુભવમાં આવેલા છે, એટલા ઉદાહરણની હું વાત કરું છું. BSc કરેલું છે કેમિસ્ટ્રી, 40,000 થી વધુ પગાર છે. હાલમાં તેઓનો કંપનીનો ટાઈમ સવારે 9:30 નો છે. 9:30 એ કંપનીની બસ એમના ઘર સુધી લેવા આવે. કંપનીની બસ ઘર સુધી લેવા આવે 9:30, બરાબર છે. ફ્રી ઓફ કોસ્ટમાં, કંપનીના ખર્ચે છે, બરાબર છે. પોતાનો એક પણ રૂપિયો કાઢવાનો નથી. 9:30 લેવા જાય, લઈ જાય, બરાબર છે. ત્યાં પહોંચે એટલે ચા પાણી નાસ્તો બધું જ કંપનીના ખર્ચે, બરાબર છે. બપોરે જે ભોજન છે, બપોરનું ભોજન એ સારી 5 સ્ટાર હોટલને પણ ટક્કર આપે એવું તો ત્યાં ભોજન છે, બરાબર છે. ત્યારબાદ સાંજે તેઓનો છૂટવાનો ટાઈમ છે 5 વાગ્યાનો. 5 વાગે તેઓ છૂટે એટલે કંપનીની બસ પોતાને ત્યાંથી ઘર સુધી લઈ જાય, બરાબર છે. 40,000 રૂપિયા પગાર, બરાબર સમજો. સવારનો નાસ્તો, બપોરનું ભોજન ત્યાં. આ સિવાય જે ખાસ છે તે રજાઓ. લગભગ ત્યાં તેમને વાર્ષિક 50 થી 55 જેટલી રજાઓ ફરજિયાત આપવામાં આવે છે. શનિ રવિ તો ફરજિયાત રજાઓ હોય છે. એ સિવાયની 50 થી 55 રજાઓ તેઓ ગમે ત્યારે મૂકી શકે. તો આ એનો મેઇન ફાયદો છે. તો આ વાત કરી આપણે એક BSc કરેલા વ્યક્તિની કે જેઓ હાલના તબક્કે કેમિસ્ટ્રી પર અત્યારે એમનો હાલનો પગાર આટલો છે, બરાબર છે. તો આવી તેઓ લાઈફસ્ટાઈલ જીવે છે. આ સિવાય બીજી એક વાત કરી, બીજો એક પણ મારો મિત્ર છે જેને એન્જિનિયરિંગ કરેલું છે, એન્જિનિયરિંગ, બરાબર છે. ડિગ્રી એન્જિનિયરિંગ, જો બરાબર સમજો. ડિગ્રી એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ તે પોતે ભરૂચ એક પ્રાઇવેટ કંપનીની અંદર જોબ કરતા હતા, પ્રાઇવેટ કંપનીની અંદર. ત્યારબાદ ગવર્નમેન્ટ IOCL નામની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગવર્નમેન્ટ એક્ઝામ આવી IOCL વાળાની. એમાં આ મારા મિત્રએ એપ્લાય કર્યું, પોતે પાસ થઈ ગયો અને પોતાનો હાલનો પગાર અત્યારે 52,000 રૂપિયાથી પણ વધારે છે. 52,000 થી પણ વધુ, બરાબર છે. હવે સમજો, 52,000 એનો મંથલી પગાર છે. આ સિવાય એ લોકોએ એવી પણ શરત રાખેલી કે જો તમારી પાસે બાઇક હોય, મતલબ જ્યાં રહેતા હોય ત્યાં આવવા જવા માટે બાઇક તો આપણા ઘરે લગભગ સામાન્ય હોય, તો એ બાઇકના દર મહિને બાઇકમાં એ લોકો દર મહિને 3,000 રૂપિયા પેટ્રોલના આપે છે. પેટ્રોલના 3,000 રૂપિયા, બરાબર છે. 3,000 રૂપિયા પેટ્રોલના આપે છે. આ સિવાય પોતે દર 3 મહિને એ લોકોને કપડા લેવાનો ચાર્જ અલગથી આપે છે. લગભગ કંઈક 12,000 રૂપિયા કપડાનો ચાર્જ કંઈક અલગથી આપે છે. એન્જિનિયરિંગ કરેલું છે આ વ્યક્તિ, બરાબર છે. એની એક્ઝામ આવી, એક્ઝામ પાસ કરી, આટલો પગાર છે. એ સિવાય પેટ્રોલના એ લોકો અલગથી આપે છે 12,000 રૂપિયા દર 3 મહિને.
એ લોકો અલગથી પોતાનો કપડા લેવા માટેનો ચાર્જ આપે. હવે ટોટલ તમે ગણો તો એનો પગાર કેટલો છે. આ સિવાય એની વાર્ષિક જે રજાઓ હોય છે, રવિવાર શનિ રવિની જે રજાઓ હોય છે એ તો આવે જ છે. આ સિવાયની એ કંપનીની જે વિશેષતાઓ હોય છે રજાઓ માટે, એ રજાઓ પણ એમને આપવામાં આવે છે. આ વાત કરી એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થી મારા એક મિત્ર. આ સિવાય બીજા મારા એક સંબંધીમાં છે, એનો હાલનો પગાર પણ અત્યારે 1,50,000 રૂપિયા છે. ભરૂચની કંપનીમાં જ છે પોતે, બરાબર છે. સવારે પોતે જાય એટલે ચા પાણી નાસ્તો એને ફરજિયાત આપવાનો, 1.5 લાખ રૂપિયા પગાર સાથે, બરાબર સમજજો. આ સિવાય બપોરે એમને જમણવારનું આપણા ઘરે એક શાક કરતા હોય, ત્યાં કંપની વાળા તેમને 3 શાક આપે છે. 3 શાક, દાળ ભાત શાક રોટલી, ફૂલ મેનુ. એ સિવાય સાંજે છૂટે ત્યારે એ લોકો દહીંના પેકેટ આપે છે, દહીંના પેકેટ. અને એ સાથે આપણે કેમ બાલાજી વેફરના એના પડીકા આવે, એવા પડીકાઓ પણ એમને નાસ્તા માટે આપે છે. સાંજે એ લોકો છૂટે 5-5:30 પછી એ લોકો ઘરે લઈ આવે. એમને ખાવા હોય તો ત્યાં ખાઈ શકે. અને આ સિવાય એમની જે રવિવારની રજાઓ આવે એ તો અલગ, પ્લસ એમની જે નિયત કરેલી રજાઓ હોય કે વર્ષની અંદર તમે આટલી રજાઓ ભોગવી શકો, એ પણ એ લોકો ભોગવી શકે. તો આ બધી વાત કેટલી આપણે જે લોકોએ સાયન્સ કરેલું છે એને બી ગ્રુપ રાખેલું છે એવા વિદ્યાર્થીઓ, બરાબર છે. તો આ હતો આપણો સાયન્સનો સ્કોપ. આ સિવાય એવા ઘણા બધા વ્યક્તિઓ છે, એવું નથી ફરજિયાત કે માત્ર એન્જિનિયરિંગ કરેલું હોય, બીએસસી કરેલું હોય. જે લોકો હા, ઘણાને પ્રશ્ન થાય કે સાહેબ એન્જિનિયરિંગ કે ડોક્ટર લાઈનમાં ફુગાવો આવી શકે, બની શકે, બરાબર છે. મારા એક મિત્રની વાત કરું, બરાબર છે. તો એ લોકો જ્યારે પાસ આઉટ થયા ત્યારે એન્જિનિયરિંગમાં ઘણો બધો ફુગાવો હતો એન્જિનિયરિંગની અંદર. તો એ વખતે એટલો ફુગાવો હતો કે એ લોકોને જોબ નહોતી મળતી. છતાં પણ એ લોકોએ એન્જિનિયરિંગ સાયન્સ કરેલું હતું અને ગવર્નમેન્ટ જોબની તૈયારી કરી. તો હાલમાં અમારા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જે અત્યારે આ ઇલેક્ટ્રિક બોર્ડની અંદર પોતે ગવર્નમેન્ટ સર્વિસમાં છે. આ સિવાય રેલવે સર્વિસમાં છે, રેલવે. અને આ સિવાય બીજા તલાટીની પોસ્ટમાં, હાઈકોર્ટ પ્યુનની અંદર, સિવિલ એન્જિનિયરિંગમાં ક્લાસ 4 ઓફિસર છે. મારા જે વિદ્યાર્થીઓ, મારા જે મિત્રો છે એની વાત કરું છું, જે લોકોએ એન્જિનિયરિંગ પાસ કર્યું એ વખતે ફુગાવો જાજો હતો ત્યારની વાત છે. તો આવી બધી જે એક્ઝામ છે ગવર્નમેન્ટ એક્ઝામ, તો એની અંદર મહત્વનું શું હોય તો કે ગણિત હોય. અને ગણિતમાં બીજા પ્રવાહની સાપેક્ષમાં જે વિજ્ઞાન પ્રવાહ રાખેલો જે વિદ્યાર્થીઓ હોય તો એ વિદ્યાર્થીઓનું ગણિત આઈક્યુ લેવલ બહુ જ ઊંચું હોય છે. એટલે આવી એક્ઝામો પાસ સરળતાથી તે કરી શકે છે. કારણ કે જે લોકોએ એન્જિનિયરિંગ એ અને બી ગ્રુપ સાયન્સ રાખેલું છે તેવા વિદ્યાર્થીઓ મેથ્સ એકદમ પાવરફુલ હોય છે. કારણ કે આ મોસ્ટ ઓફ વિષય જે છે તે બધા જ વિષયો ગાણિતિક, મોટા ભાગનું ગાણિતિક આવે છે. અને આટલું કર્યા બાદ ત્યારબાદ કોલેજ લેવલે પણ તેઓ લોકોનું ગણિત ખૂબ જ વધારે આવતું હોય ત્યારે તો આવી બધી જે એક્ઝામો છે એવી એક્ઝામોમાં તેઓ સરળતાથી એપ્લાય કરી શકે અને સરળતાથી નોકરી મેળવી શકે. આ સિવાય બીજા હાલની વાત કરું તો મારું જે ગામ છે ત્યાં આજુબાજુના લગભગ 7-8 ગામમાં ક્યાંય પ્રાઇવેટ ડોક્ટર નથી, બરાબર છે. એટલે ગામ કે એક પણ ડોક્ટર નથી. તો આવા 7-8 ગામના ડોક્ટરો, 7-8 ગામ જે છે એ બધા જ ગામના લોકો રહ્યા એ મારા ગામને ત્યાં ડોક્ટર પાસે દવા લેવા આવે છે. તો આનો અર્થ હજી પણ એવો થયો કે હજી પણ આપણા ઇન્ડિયામાં ઘણા બધા ડોક્ટરોની જરૂરિયાત છે. તો એટલા માટે તમે સાયન્સ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો છો અને એમાં પણ એમબીબીએસ, બીબીએસ કે કોઈ પણ લાઈનમાં પ્રવેશ મેળવીને ડોક્ટર બનો છો તો એમાં પણ ઘણા બધા સ્કોપ રહેલા છે. આ સિવાય માત્ર એવું નથી તમે પોતાનું પ્રાઇવેટ ક્લિનિક કે દવાખાનું કે હોસ્પિટલ ઊભા કરો, એમાં પણ ગવર્નમેન્ટ ઘણી બધી એક્ઝામો આવે છે જે તમે સરળતાથી પાસ કરી શકો છો, બરાબર છે. તો આવી ઘણી બધી વાતો આપણા થ્રુ થતી રહેશે અને આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે તમારી નજરે પણ આજુબાજુમાં પણ જોયા હશે. આ સિવાય પોતાનો પ્રાઇવેટ ધંધો કરવા માટે પણ જો તમારી પાસે વિજ્ઞાન પ્રવાહ હશે તો તમે સરળતાથી તેમાં પણ નોકરી મેળવી શકશો, બરાબર છે. આ સિવાય તમે પોતાનો પ્રાઇવેટ ટ્યુશન કે પ્રાઇવેટ કંપની હોય કે સ્કૂલની અંદર પણ જોબ કરી શકો છો, બરાબર છે. ઘણું બધું થઈ શકે છે.
ટૂંકમાં એક જ શબ્દમાં કેવું હોય તો હું એટલું કહી શકું કે વિજ્ઞાન પ્રવાહમાં એટલા બધા સ્કોપ છે, તમારે ઓછા પર્સન્ટેજ આવે કે વધારે પર્સન્ટેજ આવે તો એને અનુકૂળ કોઈ પણ કોર્સ તમે સરળતાથી પસંદ કરી શકો છો અને તમે તમારું કરિયર બનાવી શકો છો. તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, તમે આ આપણો વિડિયો જોવા અને સાંભળવા બદલ